નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા અને આપની સાથે હું છું હંસિની। અમદાવાદમાં આજે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। અમદાવાદના બોપલ બ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો। એક દારૂ ભરેલી ગાડી પલટી મારી જતા સમગ્ર અકસ્માત સર્જાયો હતો। ફોર્ચ્યુનર કાર અને થાર જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ફોર્ચ્યુનર ગાડી ચાલક 200ની સ્પીડ સાથે ગાડી ચલાવતો હોવાનું સામે આવ્યું છે, જેના લીધે આ સમગ્ર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં મૃત્યુના અંકની વાત કરીએ તો અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 6 જેટલા લોકોની ઈજાઓ પહોંચતા તમામને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। અકસ્માતમાં ગાડીઓની કચ્ચર ઘાણ બોલી ગઈ છે। સૂત્રોના જણાવ્યા અનુસાર ફોર્ચ્યુનર ગાડીમાં દારૂ હોવાનું સામે આવ્યું છે। ફોર્ચ્યુનર કાર સવાર ચાલક ઓમ પ્રકાશનું મોત થઈ ચૂક્યું છે, જ્યારે રાજેન્દ્ર સાહુ નામના વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે। મહત્વની બાબત છે કે જે દિન દહાડે આજે બધા અકસ્માત થાય છે ને સાથે જે દારૂની રેલમ છેલી જોવા મળી રહી છે, સાથે આ સિવાય થાર ગાડીની જો વાત કરીએ તો મનીષ ભગવતી, પ્રસાદ ભટ્ટ અને તેની સાથે જ સંજય કાઠીનું પણ ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। આ બંનેને મરનાર વ્યક્તિ વિરમગામના રહેવાસી છે, જેઓ ડિવિઝન ટ્રાફિકે ગુનો નોંધીને અત્યારે હાલ તપાસ શરૂ કરી છે। ત્યારે ફોર્ચ્યુનરમાં જે નંબર પ્લેટ લગાવવામાં આવી છે તે અન્ય કાર અલ્ટોની હોવાનું સામે આવ્યું છે, ને આ એક મોટો ખુલાસો કહી શકાય છે કે જ્યારે ફોર્ચ્યુનરની નંબર પ્લેટ નીકળી ત્યારે ગાડીમાં મૂકવામાં આવી છે। હાલ આ સમગ્ર મામલે ટ્રાફિક પોલીસ તપાસ હાથ ધરી રહી છે। એસપી રિંગ રોડ પર વહેલી સવારે ફોર્ચ્યુનર ગાડીએ અકસ્માત કર્યો છે। ફોર્ચ્યુનર ગાડીએ થાર ગાડીને ટક્કર મારી છે અને થાર ગાડીમાં બેઠેલા 2 જણ અને ફોર્ચ્યુનર ગાડીના 1 જણ એમ કરીને કુલ 3 મૃત્યુ થયા છે અને જે ચલાવનાર હતા એ ખૂબ ઇન્જર્ડ છે, એના પણ સારવાર ચાલી રહી છે। એટલે વહેલી સવારે થયેલા અકસ્માતમાં ફોર્ચ્યુનર ગાડીની સ્પીડ કેટલી છે અને આ સિવાય કોઈ અંદર બીજા વધારા ઇન્જર્ડ હોય અને સારવાર ક્યાંય કરાવવા પ્રાઇવેટમાં બી જતા રહ્યા હોય તો એ પણ તપાસ ચાલુ છે। અને અત્યારે હાલ તો જે કારનો ચાલક છે ફોર્ચ્યુનર એ પોલીસના કબજામાં જ છે। એની પોલીસ તપાસને બધી રીતે અમે અમારા પગલાં ભરી રહ્યા છીએ। પાસિંગ રિલેટેડ કંઈક મિસમેચમાં ઇન્ફોર્મેશન આવી છે, નંબર પ્લેટ ખોટી હોય, અન્ય કોઈ નંબર હોય એવું જાણવા મળ્યું છે। બિલકુલ, અમે અમારી તપાસમાં જે કંઈ આમાં ગેરરીતિ થઈ હશે ફોર્ચ્યુનર ગાડી દ્વારા કે એના માલિક દ્વારા, એ તમામ વસ્તુ અમે મારી જાગર એફએસએલની મદદ લેવાઈ રહી છે। એફએસએલની મદદ પણ લેવાઈ રહી છે। એફએસએલ પણ સ્થળ ઉપર અત્યારે પંચનામું કરવા આવી રહ્યા છીએ અને પોલીસ સાથે એફએસએલનું પણ પંચનામું થશે। મેડમ, થાર ક્યાંથી આવતી હતી અને ફોર્ચ્યુનર ક્યાંથી આવતી હતી કાર? જે ફોર્ચ્યુનર ગાડી છે એ શિલજ તરફથી આવતી હતી અને થાર ગાડી છે એ બોપલ તરફથી આવી અને વડવા જે આપણો વાયએમસીનો પટ કહેવાય છે, એસપી રોડ રાજપથ પટ કહેવાય છે એસપી રોડ પર, ત્યાંથી વડવા જતી હતી અને ફોર્ચ્યુનરે એને ટક્કર મારી। મેડમ, કેટલા લોકોની ડેથ થઈ છે? થારમાં સવાર લોકો હતા, તે લોકો ક્યાં આગળ? થારમાં જે 2 લોકો હતા એ બંનેનું ડેથ થયું છે અને ફોર્ચ્યુનરમાં 1 જણ મૃત્યુ થયું। બેન, આજથી નવા કાયદાની અમલવારી થઈ રહી છે, આ પ્રકારના કેસ છે, એમાં કઈ પ્રકારની કામગીરી છે? નવા કાયદાની અમલવારી અમે આજથી ચાલુ જ કરી દીધી છે અને નવા કાયદા પ્રમાણે જ આ કેસની તપાસ થશે।